સુરતમાં ડ્રગ્સની હેરાફેરી સામે ચોક બજાર પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે। ચોક બજાર પોલીસને મળેલી બાતમીના આધારે શિંગણપોર વિસ્તારમાંથી એક ઇસમને હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આરોપી જીતુ ધામેલિયાની ધરપકડ કરી છે। તેની પાસેથી 23 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, જેની બજાર કિંમત 69,000થી પણ વધુ આંકવામાં આવી રહી છે। પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા આરોપી જીતુ ધામેલિયાએ આ ગાંજાનો જથ્થો ધ્રુવ પટેલ નામના શખ્સે આપ્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે હવે ધ્રુવ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે અને આ ડ્રગ્સના નેટવર્કમાં મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે।